નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત ડિવિઝન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચાર છે, દાહોદમાં ઇકો ગાડીમાંથી ₹3.42 લાખનો વિદેશી દારૂ ઝડપાયો। દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના સાગટરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં માંડવ ગામના રોડ પરથી ઇકો ગાડીમાંથી હેરાફેરી કરતો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપાયો છે। પોલીસે 600 પત્રની ટીન બિયરની બોટલો જેની કિંમત ₹82,200 ઇકો ગાડી અને 2 મોબાઈલ ફોન મળી કુલ ₹3,42,200નો મુદ્દામાલ કબજે કર્યો છે। પોલીસને મળેલી બાતમીના આધારે માંડવ ગામે વોચ ગોઠવવામાં આવી હતી। દરમિયાન શંકાસ્પદ સિલ્વર કલરની ઇકો ગાડી આવતા પોલીસે તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો। પોલીસને વોચનો અનુસાર આવતા ચાલકે ગાડી પાછી વાળીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસે ગાડીમાં સવાર 2 ઈસમોની ઝડપી પાડ્યા હતા। આ મામલે 4 આરોપી સામે ગુનો નોંધાયો છે, જેમાં સંજય મંગલસિંહ પટેલ અને સંજય દિનેશભાઈ પટેલની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે કરશનભાઈ તથા રાજેન્દ્ર સરદારભાઈ પટેલે પોલીસ પકડથી દૂર છે। સાગટરા પોલીસને વધુ તપાસ હાથ ધરી છે। રિપોર્ટર અનિલભાઈ વનકર। સમાચાર જોવા માટે ગુજરાત ડિવિઝન ન્યૂઝ ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ, બેલ આઇકન પ્રેસ બટન દબાવવાનું ના ભૂલશો। ધન્યવાદ।